અને સુપાત્ર દાનની આશા જો જીવ ક્યાંથી ક્યાં જાય છે। હવે જીવ ત્યાંથી નૈસાનો જીવ સ્વર્ગમાં દેવ થાય છે અને પછી હવે ત્રીજા ભાવમાં મરીચીના ભાવમાં આવે છે। આપણે બધા જાણીએ છીએ કે મરીચીના ભાવમાં જે મત કર્યો હતો, જે ત્રિગંગી નો પંથ ઊભો કર્યો હતો, હવે જો એનું ફળ શું આવે છે તો રજૂ કરીએ છીએ મરીચીનો ભાવ। ऋषभदेव भगवान ने केवल ज्ञान થાય છે અને હવે સંવત્સરણમાં બેઠા છે અને ભરત ચક્રવર્તી પણ એની દેશના સાંભળી રહ્યા છે અને એમને એક પ્રશ્ન થાય છે। તો હવે આપણે જોઈએ। મારી વાત તમે ધ્યાનથી સાંભળો। આવનાર કાળ હવે શરીરથી પુણ્યથી ઉતરતો આવવાનો છે। હે યુગલિકો, તમે મારી વાત ધ્યાનથી સાંભળો। હવેનો કાળ શરીરથી પુણ્યથી ઉતરતો આવવાનો છે। હે ભરત, તારા મનમાં જે પ્રશ્ન હોય તે તું કહ્યા સભામાં કહે। હે અંતર્યામી, હે સર્વજ્ઞ પ્રભુ, આપ તો બધું જાણો જ છો, પરંતુ મુજ અજ્ઞાનને આ પ્રશ્ન થયો છે તે તને ક્ષમા માંગુ છું। તો શું હવે આ ધરતી ઉપર આપના પછી કોઈ તીર્થંકર પરમાત્મા નહીં થાય? આ કાળમાં આ ભરત ક્ષેત્રમાં ના, પરંતુ આ ભરત ક્ષેત્રમાં અનંત કાળથી 24 ભગવાન થયા છે અને થશે નહીં 23 કે નહીં 25। ઓહો પ્રભુ, તો મને બીજો એક પ્રશ્ન થાય છે, તો શું આજે આપની આ સભામાં કોઈ એવો આત્મા છે કે જે ફરીથી તીર્થનું સ્થાપન કરશે અને તીર્થંકર બનશે? ના, પરંતુ આ સમૂહ વર્ષણની બહાર જ્યાં મરીચી નામે તારો પુત્ર છે તે આ કાળમાં 24માં તીર્થંકર ભગવાન રૂપે જન્મ લેશે અને મારિયા નામે જગ પ્રસિદ્ધ થશે। ઘણી કમા પ્રભુ, આજે તો બહુ સુધરી ગયો। ભગવાનના મુખે સાંભળ્યું કે મરીચી ભલે મારો પુત્ર હોય, પરંતુ એ આ 24માં તીર્થંકર તરીકે જન્મ લેવાનો છે। તો લાવ, આજે મને પણ જઈને એ ભાવિ તીર્થંકરના વંદન કરવા દે। તો હવે હું મરીચીના વંદન કરવા મારે જવાનું છે। હે મરીચી, હું ભરત ચક્રવર્તી તારા આ વેશને હું પ્રણામ નથી કરતો, પરંતુ પ્રભુશ્રી આદિનાથના મુખે સાંભળ્યું કે મરીચી આ 24માં તીર્થંકર થવાના છે। તેને હે તીર્થંકર પરમાત્મા, હું આપના એ ભાવિ સ્વામીના ભવના હાથમાં વંદન કરું છું। આપને વંદન કરીને હું ધન્ય થયો। હું આ 24નો 24મો ભગવાન મહાવીર સ્વામી થઈશ? આ તો માનવામાં પણ નથી આવતું। શું વાત છે! પણ આ તો અનંત જ્ઞાની ભગવાન શ્રી આદેશ્વર ભગવાન ની વાણી છે। આહ આહ આહ, મારું કુટુંબ કેટલું ઊંચું છે। મારા કુટુંબમાં
3 પદવી થશે. આહ, શું વાત છે. મારા દાદા આ કાળના પહેલા તીર્થંકર આદેશ્વર ભગવાન, મારા પિતાજી આ કાળના પહેલા ચક્રવર્તી, અને હું આ 24નો 24મો તીર્થંકર.